સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. સૌ દર્શકોને નમસ્કાર. મારો આજનો વિષય છે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના કારણો અને ઉપાયો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ વર્ષો પૂર્વેથી ખેતી પ્રધાન દેશ રહેલો છે અને ભારત દેશ ખેતી પ્રધાન દેશ રહેલો હોવાથી ભારતના અર્થતંત્રનો મોટો આધાર ખેતી છે. ભારત માટે ખેતી વિશે એવું કહેવામાં આવે છે કે ખેતી એ ભારતની કરોડરજ્જુ છે. આપણે જાણીએ છીએ કે માણસને સીધો ચાલવામાં કે સીધો બેસવામાં કે ટટ્ટાર રહેવામાં જેવી રીતે કરોડરજ્જુની જરૂર પડે છે, તેમ ભારત દેશને પણ, ભારતીય અર્થતંત્રને પણ જો વ્યવસ્થિત ચાલવું હોય, આબાદી તરફ લઈ જવું હોય, વિકાસ તરફ લઈ જવું હોય, સમૃદ્ધિ તરફ લઈ જવું હોય તો ખેતી એના માટે કરોડરજ્જુનું કામ કરે છે. ખેતી એ મહત્ત્વનો વિષય નહીં પણ મહત્ત્વનો વ્યવસાય રહેલો છે એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે ભારતની આર્થિક આબાદીનો આધાર એ ખેતી છે. જો ખેતીનો વિકાસ થશે તો ભારતીય અર્થતંત્રની આબાદી થશે, ભારતીય અર્થતંત્રનો વિકાસ છે એ થશે. જો ખેતીનો વિકાસ નહીં થાય તો ભારતીય અર્થતંત્રનો વિકાસ પણ શક્ય બનશે નહીં. એટલે કે ભારતીય અર્થતંત્રનો વિકાસનો આધાર સંપૂર્ણપણે ખેતી પર જ રહેલો છે એમ આપણે કહી શકીએ છીએ. આ માટે ખેતી એ આપણા માટે મહત્ત્વનો વ્યવસાય બની રહે છે. ખેતી આપણા માટે શા માટે મહત્ત્વનો વિષય, આ વિષયના સંદર્ભમાં આપણે કયા કયા મુદ્દાઓની ચર્ચા કરીશું એની વાત કરીને આપણે મારા મુદ્દાને હું આગળ વધારીશ. સૌથી પહેલાં તો આપણે એ પણ જોઈશું કે ખેતીનું આપણા અર્થતંત્રમાં શું મહત્ત્વ છે. ત્યારબાદ ખેતી ઉત્પાદન અને ઉત્પાદકતા એટલે શું. સામાન્ય રીતે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા બંનેને એક જ માનવામાં આવતું હોય છે, પરંતુ આ બંને શબ્દો ટેકનિકલી રીતે અલગ છે. એટલે આપણે ખેત ઉત્પાદન અને ઉત્પાદકતા વિશે વાત કરીશું. ત્યાર પછી આપણા વિષયનું મહત્ત્વનું હાર્દ ઉત્પાદન કરતાં ઉત્પાદકતા પર રહેલું હોવાથી ખેત ઉત્પાદકતા કઈ રીતે મેળવી શકાય, એનું સૂત્ર શું છે અને ઉદાહરણ સાથે એની ચર્ચા આપણે કરીશું. ત્યાર પછી ભારતમાં ખેત ઉત્પાદકતાના વર્ણો તપાસીશું. ભારતની ખેત ઉત્પાદકતાની અન્ય દેશો સાથે પણ આપણે તુલના કરીશું. ત્યારબાદ આપણે એવું સાબિત કરીશું કે ભારતમાં જે ખેત ઉત્પાદકતા છે એ અન્ય દેશોના સંદર્ભમાં નીચી છે. અન્ય દેશોના સંદર્ભમાં મીન્સ માત્ર વિકસિત દેશોના સંદર્ભમાં જ નહીં પણ વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ ભારતની ખેત ઉત્પાદકતા ઘણી બધી ઓછી છે. એટલે સ્વાભાવિક છે કે આપણી એ કર્તવ્ય થઈ બને કે આપણે એના કારણો પણ જાણવા પડે. એટલે આપણે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટે કયા કારણો રહેલા છે એની ચર્ચા પણ આપણે કરીશું. અને ત્યારબાદ જો આપણને કારણો ખબર હોય કે ભારતમાં ખેત ઉત્પાદકતાને અવરોધરૂપ બનતા, ઊંચી ખેત ઉત્પાદકતાને અવરોધરૂપ બનતા આવા કારણો છે તો આપણે એના ઉપાયો અંગે પણ વિચારી શકીએ. એટલે ત્યારબાદ આપણે ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયોની ચર્ચા પણ કરીશું. હવે આપણે આપણા મુદ્દાની શરૂઆત છે એ કરીએ. ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર એ સૌથી મહત્ત્વનું છે, સૌથી અગત્યનું ક્ષેત્ર છે. શા માટે એને સૌથી મહત્ત્વનું કે શા માટે એને સૌથી અગત્યનું ક્ષેત્ર કહેવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ. કારણ કે જોઈએ તો આપણી જે કુલ રાષ્ટ્રીય આવક છે એ કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘણો બધો ઊંચો છે. મિત્રો, તમે બધા જાણતા હશો કે રાષ્ટ્રીય આવક એ આપણા દેશની કુલ એક વર્ષ દરમિયાનની કુલ વસ્તુ અને કુલ સેવાઓના ઉત્પાદનના મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક તરીકે જોવામાં આવે છે. આ રાષ્ટ્રીય આવક આપણે જાણીએ છીએ એ પ્રમાણે મુખ્ય 3 ક્ષેત્રોમાંથી આવે છે. હવે એ 3 ક્ષેત્રો કયા કયા છે તો જેને આપણે એક પ્રાથમિક ક્ષેત્ર કહીએ છીએ, બીજું દ્વિતીય ક્ષેત્ર કહીએ છીએ અને ત્રીજું તૃતીય ક્ષેત્ર કહીએ છીએ. આ જે પ્રાથમિક ક્ષેત્ર છે
એને આપણે કૃષિ ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રાથમિક ક્ષેત્રમાં મુખ્ય વ્યવસાય તરીકે, મુખ્ય પ્રવૃત્તિ તરીકે કૃષિ ક્ષેત્રને જોવામાં આવે છે. અને આ કૃષિ ક્ષેત્રની સાથે આનુષંગિક જે કાંઈ વ્યવસાયો છે, જેવા કે પશુપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર, આ બધા વ્યવસાયોનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. જેને આપણે દ્વિતીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. એ દ્વિતીય ક્ષેત્રમાં ઉદ્યોગ ક્ષેત્રનો સમાવેશ થાય છે. અને આ ઉદ્યોગ ક્ષેત્રમાં બાંધકામ ઉદ્યોગ અને પાણી પુરવઠા, વીજળી જેવા ઉદ્યોગો જે છે, મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ છે, આ બધા ઉદ્યોગોનો સમાવેશ આ દ્વિતીય ક્ષેત્રમાં થાય છે. અને તૃતીય ક્ષેત્રને આપણે સેવા ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. અને એ સેવા ક્ષેત્રમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, વીમો, ગોડાઉન, આ બધી જ સેવાઓ જે છે, એ સેવાઓને આપણે તૃતીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. આપણી જે કુલ રાષ્ટ્રીય આવક છે, એ કુલ રાષ્ટ્રીય આવક આ ત્રણેય ક્ષેત્રોમાંથી આવે છે. આ ત્રણેય ક્ષેત્રોનો ફાળો એમાં રહેલો છે. એટલે આપણા કૃષિ ક્ષેત્રનો પણ મહત્ત્વનો ફાળો આપણી કુલ રાષ્ટ્રીય આવકમાં રહેલો છે. જો આપણે એના આંકડા તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે 1950-51માં, એટલે કે આપણે જ્યારે આયોજનની શરૂઆત કરી ત્યારે આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 55.4% જેટલો હતો, જે ધીમે ધીમે ઘટીને અત્યારે 2011-12માં લગભગ 14.2% જેટલો થયો છે. એટલે કે આપણે કૃષિ ક્ષેત્રનો સાપેક્ષ ફાળો આપણા રાષ્ટ્રીય આવકમાં ઘટ્યો છે. એ સિવાય બાકીના જે બે ક્ષેત્રો છે, જેને આપણે બિન કૃષિ ક્ષેત્ર પણ કહીએ છીએ, એ ક્ષેત્રનો ફાળો જે 1950-51માં 46%ની આસપાસ હતો, તે હાલમાં વધીને 84%ની આસપાસ પહોંચ્યો છે. એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર બંને ક્ષેત્રનો સંયુક્ત ફાળામાં છેલ્લા 60 વર્ષમાં, એટલે કે 6 દાયકામાં સામાન્ય રીતે વધારો થયો છે. આના ઉપરથી આપણને એમ લાગે કે આપણા કૃષિ ક્ષેત્ર જે છે, એનું રાષ્ટ્રીય આવકમાં મહત્ત્વ ઘટી ગયું છે. પરંતુ કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં સાપેક્ષ ફાળો ઘટ્યો છે. એનો અર્થ એવો ન કરી શકાય કે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ ઘટ્યું છે, અથવા તો ભારતીય અર્થતંત્રમાં ધીમે ધીમે હવે કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન ઘટી રહ્યું છે અને બીજા ક્ષેત્ર પરનું અવલંબન વધી રહ્યું છે, એવું આના ઉપરથી સામાન્ય તારણ કાઢી શકાય નહીં. એટલા માટે કાઢી ન શકાય કે કૃષિ ક્ષેત્રનો સાપેક્ષ ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટ્યો હોવા છતાં પણ આજે આપણા અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો ફાળો જે છે, એ ખૂબ જ અગત્યનો રહ્યો છે. એટલા માટે કે એક આપણી સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમી એવા પ્રકારની એક રાષ્ટ્રીય સંસ્થા કે જે સર્વેનું કામ કરે છે, એ સંસ્થાએ એવું ભારપૂર્વક કહ્યું છે કે આપણી કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટીને ભલે 14% થયો છે, પણ કૃષિ ક્ષેત્રમાંથી જે આવકનું સર્જન થઈ રહ્યું છે, એ આવકમાંથી ભારતની લગભગ 2/3 વ્યક્તિની સમૃદ્ધિમાં કે આબાદીમાં વધારો થાય છે. અને એ 2/3 વસ્તી જ્યારે કૃષિ ક્ષેત્રની આવકથી સમૃદ્ધ બને છે, ત્યારે એ આવકનો બજારમાં જ્યારે ખર્ચ કરે છે, ત્યારે બજારમાં નવી ચેતના જન્મે છે, નવી ચેતનાનો સંચાર થાય છે. એટલે કે આ જે આવક આવે છે, એ આવકથી લોકો બીજી વસ્તુની માંગ કરે છે અને પરિણામે બીજું વસ્તુની માંગમાં ખૂબ મોટો વધારો થાય છે. એટલે એ ક્ષેત્રનો વિકાસ પણ થાય છે. એટલે એમ કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં આપણા કૃષિ ક્ષેત્રનો ફાળો સામાન્ય રીતે ઘટ્યો હોવા છતાં, સાપેક્ષ રીતે ઘટ્યો હોવા છતાં પણ આજે પણ ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ એટલું જ છે કે જેટલું પરંપરાગત સમયમાં હતું. એટલા માટે કૃષિ ક્ષેત્રનો વિકાસ એ આપણા માટે અગત્યનો સાબિત થાય છે. માત્ર રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ જ આપણે કૃષિ ક્ષેત્રના મહત્ત્વની વાત નથી કરતા. બીજા બધા પણ કેટલાક મુદ્દાઓ છે કે જેના આધારે આપણે એમ કહી શકીએ કે ભારતમાં કૃષિ ક્ષેત્ર જે છે, એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે ભારતના કૃષિ ક્ષેત્ર રોજગારીમાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આપણા દેશમાં જે કામ કરનાર વસ્તી છે, એ કામ કરનાર
વસ્તીમાંથી મોટાભાગની વસ્તી જે છે એ રોજગારી માટે કૃષિ ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. આપણે જો આંકડા ઉપર નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે 1951માં ભારતની કુલ કામ કરતી વસ્તી હતી એમાંથી 72% વસ્તી જે છે એનો વ્યવસાય કૃષિ હતો. એ લોકો રોજગારી માટે કૃષિ પર આધાર રાખતા હતા. 2011ના આંકડા જો તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે એ જે પ્રમાણ છે એ પ્રમાણ હવે ઘટીને 56% થયું છે. એટલે કે એમાં લગભગ 16% જેટલો ઘટાડો થયો છે. તેમ છતાં આજે આપણે એવું કહી શકીએ કે આપણા દેશની હજી પણ અડધા કરતાં વધારે વસ્તી રોજગારી માટે મુખ્ય આધાર એનો કૃષિ ક્ષેત્ર જ છે. એટલે કૃષિ ક્ષેત્ર બહુ મોટી રોજગારીનું સર્જન કરનાર ક્ષેત્ર ભારત માટે છે. એટલા માટે ભારતને કૃષિ ક્ષેત્રની અવગણના પોસાઈ શકે એમ નથી. એક તો ભારત બેરોજગારીનો સામનો કરી રહ્યો છે અને જો એમાં કૃષિ ક્ષેત્રે રોજગારી ઘટવાની સંભાવના ઊભી થાય તો વધારે બેરોજગારીનો પ્રશ્ન થાય. એટલે રોજગારીને ટકાવવા માટે, રોજગારીને જાળવવા માટે, રોજગારીના પ્રમાણમાં વધારો કરવા માટે પણ કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્ર માટે ખૂબ જ અગત્યનું સાબિત થાય છે. મિત્રો, એ સિવાય આપણા દેશની વધતી જતી વસ્તી છે એને અનાજ પૂરું પાડવાનું કામ પણ ખેતી ક્ષેત્ર કરે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશની વસ્તી 1901માં 23 કરોડની આસપાસ હતી, જે ધીમે ધીમે વધીને 1951માં 36.1 કરોડ થઈ અને 2000 હાલમાં એટલે કે 2015નો આંકડો જો તપાસીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણા દેશમાં વસ્તીનું પ્રમાણ 125 કરોડે પહોંચ્યું છે. મિત્રો, આપણા માટે એ હવે નવાઈની વાત રહી નથી કે ઓસ્ટ્રેલિયા ખંડમાં જેટલી વસ્તીનું પ્રમાણ છે એટલી વસ્તીનો વધારો આપણા દેશમાં એક વર્ષમાં થાય છે. અને આપણા દેશનો વસ્તી વૃદ્ધિ દર એક સમયે 2.25% કરતાં પણ વધારે હતો. હવે ભલે એ ઘટીને 1.6% થયો છે, તેમ છતાં આજે પણ આ વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ઊંચો જોવા મળે છે. આ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એટલે સ્વાભાવિક છે કે એને આપણે વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખીએ છીએ. વસ્તી વધારો શબ્દ પણ હવે આપણા દેશમાં આ વસ્તી વૃદ્ધિ માટે નાનો પડે છે. આપણે એના માટે હવે વસ્તી વિસ્ફોટ થયો છે એવું કહેવું પડે છે. તો આ વધતી જતી વસ્તી છે એને સ્વાભાવિક છે કે એને અનાજની જરૂર પડે અને એને અનાજની જરૂર પડે એટલે આ અનાજ જે છે એને પૂરું પાડવા માટે આપણે કૃષિ ક્ષેત્ર પર આધાર રાખવો પડે. કૃષિ ક્ષેત્ર જ આપણા દેશની વસ્તીને ટકાવી શકે. અનાજના ઉત્પાદન વધારી અને એને આપણા દેશની વસ્તીને ટકાવવામાં કૃષિ ક્ષેત્ર અગત્યનો રોલ ભજવે. આપણે જાણીએ છીએ કે જેવી રીતે ઉદ્યોગ માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે એમ માણસને પણ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. અને માણસ માટે કાર્યશીલ મૂડી એ અનાજ છે. અને હંમેશા જેમ ઉદ્યોગ કાર્યશીલ મૂડી પૂરતી હોય, પ્રમાણસર હોય તો જ ટકી શકે છે, એમ માણસ પણ જો એની માટેની કાર્યશીલ મૂડી અનાજ પૂરતા પ્રમાણમાં મળે, યોગ્ય સમયે મળે તો જ એ ટકી શકે છે, તો જ એનું અસ્તિત્વ ટકાવી શકે છે. અને એની કાર્યક્ષમતામાં વધારો કરવાનો આધાર પણ એનો અનાજ છે. જો અનાજ સારું મળશે તો એની કાર્યક્ષમતા પણ વધશે અને કાર્યક્ષમતા વધશે તો એ દેશના વિકાસમાં અગત્યનો ફાળો આપી શકશે. એટલા માટે આપણી જે વધતી જતી વસ્તી છે એ વધતી જતી વસ્તીને જો અનાજ પૂરું પાડવું હોય તો એનો આધાર કૃષિ ક્ષેત્ર જ છે. એટલા માટે આપણું કૃષિ ક્ષેત્ર અગત્યનું છે. માત્ર માણસોને જ એટલે કે વસ્તીને જ અનાજ પૂરું પાડવા માટે કૃષિ ક્ષેત્ર છે એવું નહીં, પણ જેવી રીતે વસ્તીને ટકવા માટે અનાજની જરૂર પડે છે તેવી રીતે પશુધનને પણ ટકવા માટે એને પણ ખોરાકની જરૂર પડે છે. અને પશુધનનો ખોરાકનું ઉત્પાદન પણ કૃષિ ક્ષેત્ર દ્વારા થાય છે. એટલા માટે કૃષિ ક્ષેત્ર માણસને ટકાવે છે એમ દેશના પશુધનને પણ ટકાવે છે. એટલા માટે એનું અગત્ય આ બંને સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે આપણી જે સમગ્ર ભાવ સપાટી છે એ સમગ્ર સપાટીને સ્થિર રાખવામાં પણ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન મહત્ત્વ ધરાવે છે. કારણ કે સમગ્ર ભાવ સપાટી આપણે કોને કહીએ છીએ કે ભારતમાં ઉત્પન્ન થતી બધી જ ચીજ વસ્તુઓ જે છે એ બધી જ ચીજ વસ્તુઓનો જે સરેરાશ ભાવ મેળવવામાં આવે છે એ સરેરાશ ભાવને આપણે
દેશની સમગ્ર ભાવ સપાટી કહીએ છીએ. આ સમગ્ર ભાવ સપાટીને જો આપણે સ્થિર રાખવી હોય, એને વધતી અટકાવવી હોય તો કૃષિ ક્ષેત્ર એના માટે અગત્યનો ભાગ ભજવી શકે છે. જો કૃષિ પેદાશનું ઉત્પાદન વધશે તો જ આ સમગ્ર ભાવ સપાટી ઉપર આપણે કાબૂ રાખી શકશું. કારણ કે કૃષિ ક્ષેત્રની પેદાશ જે છે એ પૂરતા પ્રમાણમાં સમયસર મળી રહેશે તો એના ભાવ દબાયેલા રહેશે, એટલે કે એના ભાવ પ્રમાણસર રહેશે. અને એના ભાવ પ્રમાણસર રહેશે તો એના આધારિત જે બીજી ચીજ વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ અને કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકો જે છે એ લોકો જે વસ્તુની માંગ કરે છે એ વસ્તુના ભાવ પણ દબાયેલા રહેશે. અને એના કારણે દેશની સમગ્ર ભાવ સપાટી જે છે એ સમગ્ર ભાવ સપાટી સ્થિર રહેશે. કોઈપણ દેશના વિકાસ માટે એની સમગ્ર ભાવ સપાટી સ્થિર રહેવી એ ખૂબ અગત્યની બાબત છે. કારણ કે જો સમગ્ર ભાવ સપાટીમાં ખૂબ મોટા પાયે વધારો થાય તો અર્થતંત્ર ફુગાવામાં પરિણમે છે અને એ ફુગાવો ઘણી બધી દ્રષ્ટિએ નુકસાનકારક છે. એટલે આપણે જો ફુગાવાને અટકાવવો હોય અથવા તો મંદીને ખાળવો હોય તો સમગ્ર ભાવ સપાટી જે છે એની સ્થિરતા અગત્યનો ભાગ ભજવે છે. અને સમગ્ર ભાવ સપાટીની સ્થિરતામાં પાયા તરીકે જો કોઈ કામ કરતું હોય તો એ કૃષિ પેદાશો છે. તો કૃષિ પેદાશોનું ઉત્પાદન આપણને ફુગાવામાંથી રાહત પણ આપી શકે છે. આટલા માટે પણ આપણા માટે એ અગત્યનું છે. એ સિવાય આપણે એમ પણ કહી શકીએ કે આપણા દેશના જે કેટલાક ઉદ્યોગો છે એ ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવાનું કામ જે છે એ પણ કૃષિ ક્ષેત્ર દ્વારા થાય છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે આપણો એક અગત્યનો અને મહત્ત્વનો ઉદ્યોગ એ સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે. પરંપરાથી આપણો આ ઉદ્યોગ જે છે એ ઉદ્યોગ આપણા અર્થતંત્રમાં ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. આ સાથે શણનો ઉદ્યોગ છે, ખાંડનો ઉદ્યોગ છે, ચોખાનો ઉદ્યોગ છે, ચાનો ઉદ્યોગ છે, કોફીનો ઉદ્યોગ છે, તમાકુનો ઉદ્યોગ છે. આવા કેટલાય ઉદ્યોગો છે. દોરડાનો ઉદ્યોગ છે, કાથીનો ઉદ્યોગ છે. આવા બધા ઉદ્યોગો માટે કાચો માલ જે છે એ ખેત પેદાશમાંથી મળે છે. તો આ ઉદ્યોગોનો જો ટકાવવા હોય, આ ઉદ્યોગોનો જો વિકાસ કરવો